મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી પાંખો આપવા માટે વડોદરા શહેરમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને આ હાઈ પ્રોફાઇલ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મહેસાણા, રાજકોટ અને સુરતની ભવ્ય સફળતા બાદ મધ્ય ગુજરાતના હૃદય સમાન વડોદરામાં આ સમિટ યોજાઈ રહી છે, ત્યારે આ સમિટના મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યના 8 મહત્વના શહેરોમાં અત્યાધુનિક સ્માર્ટ GIDC બનાવવામાં આવશે, જેમાં ગ્લોબલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લવારપુર ગામે બાતમીના આધારે દરોડો પાડી 2 સાગરીતોને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે લવારપુર ગામના ઇન્દિરા આવાસ નગર પાસે આવેલા તળાવ નજીક ખુલ્લી જગ્યામાં લિસ્ટેડ બુટલેગર મનોજ વિદેશી દારૂનો મોટો જથ્થો મગાવી ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહનું નેટવર્ક ચલાવે છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે સ્થળ પરથી રાજન પટેલ અને અજીત ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે એક આધેડ વયના વ્યક્તિને કેટલાક શખ્સોએ જાહેરમાં માર માર્યો હોવાનું સામે આવ્યું છે. નારણપુરા પોલીસ ચોકીની બિલકુલ નજીક બનેલા આ બનાવમાં રસ્તાની વચ્ચે વાહનોની અવરજવર રોકીને કેટલાક શખ્સોએ આધેડને માર મારવાનું શરૂ કર્યું હતું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિને માર પડ્યો છે તે દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યો હતો અને જાહેર રસ્તા પર ભારે માથાકૂટ કરી બેફામ ગાળાગાળી શરૂ કરી હતી, જેથી ઉશ્કેરાયેલા લોકોએ તેની સાથે મારામારી કરી હતી.